ભરૂચ જિલ્લા પંચાયતની આછોટ બેઠક માટે બપોરે 1 વાગ્યા સુધીમાં 29.74% નીરસ મતદાન. વૃદ્ધોએ મતદાન કરી મતદાનની પવિત્ર ફરજ બજાવી. ભરૂચ જિલ્લા પંચાયતની આછોટ બેઠક માટે આજ રોજ સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળતો હતો. વૃદ્ધોએ પણ મોટી સંખ્યામાં મતદાન કરી પોતાની પવિત્ર ફરજ બજાવી હતી. મતદાન માટે વહેલી સવારે મતદાન મથકોમાં મતદારોની લાઈનો જોવા મળી હતી. આછોટ બેઠક પેટા ચૂંટણી માટે 29 ગામના 42 બૂથો પર મતદાન શરૂ થયું હતું, જેમાં આછોટ બેઠક ઉપર 32,498 મતદારોએ પોતાનું મતદાન કર્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ નહિયર ગામે મતદાન કર્યું હતું અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. જોકે બપોરે 1 વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લા પંચાયતની આછોટ બેઠક પર માત્ર 29.74% જેટલું નીરસ મતદાન થયું હતું. આજે ભરૂચ જિલ્લાની આછોટ જિલ્લા પંચાયત સીટનું જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે નાહિયર બૂથમાં મેં પણ મતદાન કર્યું છે અને આજના દિવસે તમામ મતદારોને હું નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપી ભવ્યાતિ ભવ્ય વિજય બનાવશો. કારણ કે ગુજરાતની સરકાર અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સાહેબની સરકારે આ વિસ્તારમાં ખૂબ કામ કર્યા છે અને કામોને લઈ આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે જીતવા જઈ રહ્યા છે ત્યારે દરેક મતદારોને હું નમ્ર અપીલ કરું છું કે બૂથ પર જઈ આપનો કિંમતી મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત અપાવી વિજય બનાવશો એવી આપ સૌ મતદારોને હું આગ્રહભરી અપીલ કરું છું.